સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં આગનો બનાવ બન્યો હતો। આ ઘટનાને 11 કલાક બાદ આગ કાબૂમાં આવ્યા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે। નોંધનીય છે કે પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી હતી। મોડી રાત્રે 9 વાગે ફરી એક વખત અહીં દુકાનમાં આગ લાગી હતી। નોંધનીય છે કે આ પહેલા પણ આગનો બનાવ બન્યો હતો અને ફરીવાર અહીં આગ ભભૂકી હતી। 125 માણસો, 25 ગાડી અને 2 હાઇડ્રોલિક પ્લેટફોર્મ સાથે 18 લાખ પાણી દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો। નોંધનીય છે કે અહીં કામગીરીમાં 3 કર્મચારીઓને નાની મોટી ઇજાઓ પણ પહોંચી છે। આગ કાબૂમાં આવ્યા બાદ માર્કેટમાં કોઈ પણ વેપારી માર્કેટમાં પ્રવેશ નહીં કરી શકે। આજે એન્જિનિયરની ટીમ દ્વારા માર્કેટનું સર્વે થશે અને તે બાદ એક એક કરીને વેપારીને માર્કેટમાં જવાની મંજૂરી આપવામાં આવશે। આખી રાત ફાયરની 3 ગાડી, 25 કરતાં વધુ કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી। નોંધનીય છે કે રાતભર 25 કરતાં વધુ કર્મચારીઓ દ્વારા આગ પર કાબૂમાં મેળવવા માટે કર્મચારીઓએ જહેમત ઉઠાવી। અંદાજે 18 લાખ લીટર પાણીનો ઉપયોગ થયો, પાણીનો મારો કરવામાં આવ્યો ત્યારે આ આગ કાબૂમાં આવી। એટલે આ ઘટના બન્યા બાદ અહીં ફાયર સેફટીને લઈને પણ ઘણા સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે આ જ સ્થળ પર પહેલા આગ લાગી અને થોડા સમય બાદ ફરી અહીં આગ ભભૂકી। ત્યારે હાલ આ જે ઘટના બની છે, આ ઘટનાને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ લાઈવ જોડાઈ ગયા છે। કીર્તેશ, જ્યાં ટેક્સટાઇલ માર્કેટ કે જ્યાં પહેલા આગનો બનાવ બન્યો હતો, ગંભીર આગ લાગી હતી અને ફરી આગનો બનાવ બન્યો, ભારે જહેમત બાદ હવે આગ પર કાબુ મેળવી લેવાયો છે, પરંતુ સવાલ એ છે કે આગના જે આવા ગંભીર બનાવો બની રહ્યા છે તો શું ફાયર સેફટીને લઈને અહીં કોઈ બંદોબસ્ત નહોતો? બિલકુલ ફાયર સેફટીના સાધનો હતા। ફાયર 11 કલાક બાદ કાબૂમાં મેળવી। આપણી સાથે ફાયર અધિકારી છે, સીધા એમની સાથે વાત કરી। ઈશ્વરભાઈ, ફાયરે 11 કલાક બાદ આ કાબુ મેળવી લીધો છે, પણ અહીંયા ફાયર સેફટીના સાધનો હતા, શું કામ લાગ્યા ખરા તમને? ફાયરની સુવિધામાં જે ફિક્સ ફાયર ઇન્સ્યોરન્સ સિસ્ટમમાં જે મેઇન પંપ, જોકી પંપ મૂકવામાં આવેલો હતો, ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરવાના કારણે બંધ થયો હતો, પરંતુ જે ડીઝલ પંપ જે ચાલુ થવો જોઈએ એમાં એમની બેટરી ડાઉન હતી અને ડીઝલ પણ ના હતું અંદર, એટલે ડીઝલ પંપ સ્ટાર્ટ કરવામાં એ લોકોના મેનેજમેન્ટ સ્ટાફ તરફથી ઘણી તકલીફ પડી હતી। એના કારણે ખાસ જે અંદર 1,25,000 લીટર જે પાણી હતું એનો ઉપયોગ કરવામાં ડિલે થયું હતું। ઈશ્વરભાઈ, જે માર્કેટો છે સૌથી વધારે મુશ્કેલ શાના માટે પડી? કારણ કે અંદર માલ હોય, બહાર એલિવેશન બનાવેલા હોય છે। સૌથી વધારે મુશ્કેલ જે પડી છે તે માળિયા જે બનાવવામાં આવેલા છે તે અને પેસેજ જે પેક કરી દેવામાં આવેલા છે તે, અને બહારના ભાગે જે વેન્ટિલેશનની સુવિધા માટે જે બારી મૂકવામાં આવેલી છે એને ગ્રીલ, જાળી અને કાચના ગ્લાસ ડોર વગેરે પેક કરી દેવામાં આવેલી છે, અને એની પાછળના ભાગે પર અંદરના ભાગે સાડીઓના પુતળા મૂકી દેવામાં આવેલા છે, એટલે સ્મોક બહાર નીકળતો નથી અને બહારના ભાગેથી ફાયર ફાઇટિંગ કરવામાં તકલીફ પડી। અને એની સાથે હાઇડ્રોલિક પ્લેટફોર્મ જે છે એના માટે જે ફાયર ફાઇટિંગ કરેલી એમાં પણ ખૂબ તકલીફ પડી છે। બિલકુલ, આ હતા ઈશ્વર પટેલ, તેમને સીધું કીધું એમ। હું એક દ્રશ્ય બતાવવા માંગીશ। આ માર્કેટ છે, પહેલી બારી જે દેખાય છે તે દુકાન છે ને એની ઉપર નાની બારી આપવામાં આવેલી છે, તે માળિયું બનાવવામાં આવેલું છે, એટલે કે 2 માળની એક દુકાન હોય છે। બહાર તમે જોઈ શકાય એલિવેશન છે, ત્યારબાદ ગ્લાસ છે, ત્યારબાદ અંદર લોખંડની ગ્રીલ હોય છે, તેના બાદ કપડું હોય છે। જો આગ લાગે ને ધુમાડા જો અહીંથી નીકળી શકે તો ફાયર વિભાગના જવાનો અંદરથી પાણીનો મારો કરી શકે, પણ અંદર જવાય સ્થિતિ રહેતી નથી, પરિણામે બહારથી જ પાણીનો મારો કરવો પડતો હોય છે। પણ આવા એલિવેશન અને કાચની બારી હોવાને લઈને પાણી અંદર જતું નથી, પરિણામે આગ બેકાબૂ હોય છે। ચોક્કસ નિયમો પ્રમાણે ફાયર સેફટી મૂકવામાં આવી છે, પણ અહીંયા તો દશેરાના દાડે ઘોડું જ ના દોડ્યું, કારણ કે 1.25 લાખ લીટર પાણી છે, પણ આ ફાયર સેફટી ચાલવા માટે જે મોટર મૂકવામાં આવી છે એ મોટરની બેટરીઓ ડાઉન છે, મોટરમાં ડીઝલ નથી, એટલે કે તમામ તકલીફો દર ફેરી આગની ઘટનામાં લાગતી હોય છે। હું મારી પાછળનું બિલ્ડિંગ બતાવીશ કે આ તો બી વિંગમાં આગ લાગી હતી। જો કદાચ એ વિંગમાં આગ લાગી હોત ને તો ફાયરને 48 કલાક સુધી કાબૂમાં લાવવા। હું એક આ દ્રશ્ય બતાવવા માંગીશ કે આ બારી છે, ત્યારબાદ વેન્ટિલેશન મૂકવામાં આવ્યું છે, લોખંડની ગ્રીલ છે અને ગ્રીલ બાદ કપડાનો માલ મૂકવામાં આવે છે, એટલે કે બારીમાં કોઈ પણ જાતનો હવા ઉજાસ જાય તે પ્રકારની સ્થિતિ નથી। જ્યારે આગ અંદર લાગતી હોય છે ત્યારે ધુમાડો જો બહાર આવે તો ફાયરના જવાનો અંદરથી પાણીનો મારો કરી શકે, પણ ધુમાડો અંદર રહેતો હોય છે, જેને લઈને ફાયર વિભાગે બહારથી જ પાણીનો મારો કરવો હોય છે, પણ મારો કરે તો કેવી રીતે? કારણ કે કાચની બારી, વેન્ટિલેશન હોય, ગ્રીલ બારી હોય, ત્યારબાદ કપડું, એટલે પાણી અંદર જવાની જગ્યા નથી રહેતી, પરિણામે આવી જગ્યા પર ફાયર વિભાગને ખૂબ જ મુશ્કેલી પડે છે। ગઈકાલની ઘટનામાં 4 જવાનો, કોઈકને શ્વાસમાં તકલીફ થઈ ગઈ છે, કોઈક દાઝી ગયું છે,
અત્યારે ચોક્કસપણે આગ કાબૂમાં આવી ગઈ છે, પણ કહી શકાય કે મહાનગરપાલિકાના એન્જિનિયરોની ટીમ આવશે, સ્ટ્રક્ચર રિપોર્ટ આપશે, ત્યારબાદ જ અંદર પ્રવેશ આપવામાં આવશે. 11 કલાક સુધી આ માર્કેટમાં આગ ચાલી હોય, સતત 18 લાખ લીટર પાણીનો બારો કરવામાં આવ્યો છે, જેને સીધી અસર સ્ટ્રક્ચર પર જોવા મળતી હોય છે. એટલે ચોક્કસપણે કહી શકાય માર્કેટો ઘણી બધી આવેલી છે, ફાયર સેફટી મૂકવામાં આવે છે, પણ નિયમો પાળવામાં નથી આવતા, જેને લઈને આવી ઘટના બનતી હોય તે ટાઈમે ફાયરને ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે. જી આભાર કીર્તિશ માહિતી આપવા બદલ. તો હાલ જોઈતી સંવાદદાતાએ જણાવ્યું કે અહીં કારણ કે ફાયરના સેફટીના સાધનો તો હતા પરંતુ કામ નહોતા કરતા, તેના કારણે આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને તેને કાબૂમાં લેવા માટે પણ ભારે જહેમત ઉઠાવવી પડી. હવે આ ઘટના બાદ આ વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઘણાદ અને આસપાસના ગામોમાં 3 વર્ષથી ઘુડખરનો ત્રાસ એટલો વધ્યો છે કે ખેડૂતો હવે ખેતી છોડવા મજબૂર થયા છે. આ ગામોની 10,000 વીઘા જમીનને નુકસાન પહોંચાડી ચૂક્યા છે. હાલ શિયાળુ પાકમાં ચણા, જીરું, દેશી કપાસ સહિતના પાકનું વ્યાપક વાવેતર કરવામાં આવ્યું છે, ત્યારે ખેડૂતોએ મહા મહેનતે અને મોંઘા ભાવના બિયારણ અને દવાનો ખર્ચ કરી પાક તૈયાર કર્યો, ત્યાં પણ ઘુડખર આવી પહોંચ્યા. લખતર તાલુકાના ઘણાદ અને આસપાસના વણા, ડુમાણા, અકેવાળિયા, ચંદ્રસર સહિતના ગામોની સીમમાં ઘુડખર ઉભા પાકમાં ઘૂસી વ્યાપક નુકસાન પહોંચાડતા ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં આવેલ ઘુડખર અભયારણ્ય હજારો એકર જમીનમાં ફેલાયેલું છે. ઘુડખરની વસ્તીમાં વધારો થતા હવે અભયારણ્ય વિસ્તાર છોડી ગ્રામ્ય વિસ્તારમાં આવી પહોંચ્યા છે, જેમાં પાટડી તાલુકાની નજીક આવેલ લખતર તાલુકાના ઘણાદ અને આસપાસના 7થી વધુ ગામોની સીમમાં અંદાજે 400 ઘુડખરો અડીંગો જમાવી બેસતા ખેતી પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. આરોપ છે કે તંત્ર દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવાના બદલે માત્ર ખેડૂતોને આશ્વાસન આપવામાં આવી રહ્યું છે. ગાંધીનગર સુધી રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ખેડાના ગળતેશ્વરના ફતેપુરા ગામમાં જો કોઈ દારૂ બનાવશે કે વેચશે તો તેમને ગ્રામ પંચાયતથી મળતા તમામ લાભ બંધ થઈ જશે. ફતેપુરા ગામે સરપંચ દારૂબંધીના કડક અમલ માટે આ નિર્ણય લીધો છે. ગ્રામસભામાં ઐતિહાસિક ઠરાવ પસાર કરાયો હતો. આરોપ છે કે અત્યાર સુધીમાં ગામમાં ભેળસેળવાળા દેશી દારૂને કારણે 25 થી 35 વર્ષના યુવાનોના મોત થઈ ચૂક્યા છે. નાનું ગામ હોવા છતાં દારૂના દૂષણને કારણે વર્ષે 10 થી વધુ બહેનો વિધવા બને છે. બીજી તરફ ગ્રામસભા બાદ ગ્રામજનો અને બીટ જમાદારે ગામમાં દારૂ વેચાતી 5 શંકાસ્પદ જગ્યાઓ પર દરોડા પાડ્યા. દારૂ તો નહોતો પકડાયો, પરંતુ સરપંચે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે હવેથી કોઈ વેચાણ કરતા પકડાશે તો તેમને છોડવામાં નહીં આવે. યુવાધનને બચાવવા માટે ફતેપુરા પંચાયતે લીધો નિર્ણય આખા ગુજરાતમાં ચર્ચાઈ રહ્યો છે. વડોદરામાં વૃક્ષો વાવો, પ્રકૃતિ બચાવોના સૂત્રોના ભ્રષ્ટ તંત્રના કારણે દાંત વળ્યો. વૃક્ષોના જતન અને જાળવણીમાં વહીવટી તંત્ર સદંતર નિષ્ફળ હોય તેવો ઘાટ ઘડાયો, કેમ કે વાઘોડિયામાં સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝ પાસે ખેતરમાંથી 2 આઈસર અને ટ્રેક્ટરોથી કાપેલા લાકડા સગીવગી કરવાનું કૌભાંડ ઝડપાયું. પ્રકૃતિ પ્રેમીએ ફોન કરતા સમગ્ર મામલો સામે આવ્યો. મોડે જિલ્લા વિકાસ અધિકારી જાગ્યા અને માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી, જ્યારે 60-70 જેટલા મસમોટા વૃક્ષોના કટિંગનો જથ્થો મામલતદારે કબજે લીધો હતો.